જનરલી એવું થતું હોય છે કે વી હેવ અ રેફરન્સ પોઈન્ટ કે આ ફિલ્મ છે ને આની સ્ક્રિપ્ટ થોડી આ ફિલ્મ જેવી છે અથવા તો આ ફિલ્મ જોઈશ ને એટલે તને આઈડિયા આવી જશે કે આપણે શું કરવાનું ટ્રાય કરી રહ્યા છીએ બટ ફોર ધીસ ફિલ્મ ઇટ વોઝ સો યુનિક કે આનો કોઈ રેફરન્સ પોઈન્ટ અમારા માટે હતો જ નહીં. વી વર ટ્રાઇંગ ટુ બી એઝ મચ એઝ ઓરિજિનલ એઝ વી કેન બી. હી વોઝ ઇન્વોલ્વ ફ્રોમ ધ સ્ક્રિપ્ટ લેવલ અને એના ખાસા ઇનપુટ્સ હતા બિફોર વી વેન્ટ ઓન ધ ફ્લોર કે ભાઈ આને ફિલ્મને આપણે એડિટ વાઇઝ કઈ રીતે અપ્રોચ કરીને વિઝ્યુઅલી કેટલા શોર્ટ્સ લેવા જોઈએ ના લેવા જોઈએ એની પર બી અમારી ચર્ચા થઈ હતી કારણ કે બહુ ટાઈટ સ્કેડ્યુલમાં અને 2 યુનિટ્સમાં ફિલ્મ શૂટ થયેલી છે. મેં પહેલેથી વિચાર્યું હતું કે મારે એક ફાસ્ટ પેસ્ડ ફિલ્મ બનાવી છે અને આઈ થિંક સો હું એટલું કહી શકું કે આટલી ફાસ્ટ પેસ્ડ ક્રાઇમ થ્રિલર સસ્પેન્સ ફિલ્મ આપણે ગુજરાતીમાં નથી જોઈ જે ફિલ્મનું પેસિંગ છે ઓવરઓલ અને એ વાર્તા પણ એ પેસથી જ આગળ વધે છે. એટલે એકચ્યુઅલી અમારે અકાઉન્ટ હેક કરવું છે. પેસિંગ સ્ક્રિપ્ટમાં ઇનહેરન્ટલી હોય છે. જે પ્રમાણેનો સ્ક્રીન પ્લે લખાયેલો છે એ પોતે જ એટલો ફાસ્ટ પેસનો હતો કે જેને એડિટની અંદર ફક્ત કોમ્પ્લિમેન્ટ કરવાનો હતો. આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચ્યા પછી જે રીતના વિઝ્યુઅલ્સ મારા મનમાં હતા એ મોટા ભાગનું એ રીતનું જ થયું. આને કોઈ આર્ટ ફિલ્મ અથવા તો રેગ્યુલર ડ્રામાની ફિલ્મની જેમ ટ્રીટ નથી કરવી. ભગવાન કે વહાં દેર હૈ અંધેર નહીં. કે અત્યાર સુધીની જે મેં ફિલ્મ્સ કરી છે એનું પેસિંગ ખાસું સ્લો રહ્યું છે, ખાસું લાઈફ લાઈક રહ્યું છે, એટલે મેં સીન્સને બનવાનો અલગ રીતે ટાઈમ આપેલો છે અને ફિલ્મ્સ લખાઈ હતી પણ એ રીતે. આ ફિલ્મનું પેસિંગ રાઇટિંગ લેવલથી જ અલગ છે. જે ફિલ્મના શૂટ વખતેના જે શોર્ટ કમિંગ્સ છે, બીટ પરફોર્મન્સીસ ઓર ધ વે ઇટ હેઝ બીન શોર્ટ ઓર લોકેશન ઇશ્યુઝ ઓર ટાઈમિંગ ઇશ્યુ, એ શોર્ટ કમિંગને આપણે કઈ રીતે આપણે એડવાન્ટેજમાં ટર્ન કરીને એને સ્ટાઇલથી અપ્રોચ કરીએ. એટલે ઘણા બધા મોન્ટાજ સિક્વન્સીસ છે લાઈક અર્જુન ગોઈંગ ટુ મુંબઈ, એક આખો ફ્લેશબેક વિચ ઇઝ વન ઓફ ધ મેજર રિવીલ ઓફ ધ ફિલ્મ. ધોઝ વર ધ સીન્સ વિચ વર રિટન એઝ સીન. So Prayag was instrumental in turning those scenes into a montage and keeping the pace of the film alive. It was quite a fruitful experience working with him.